નમસ્કાર મિત્રો, જીનિયસ એજ્યુકેશન એડ એમની નવી પ્રોડક્ટ રજૂ કરે છે મેથેમેટિક્સ બ્લોક. અહીં તમે જોઈ શકો છો 10 અલગ અલગ રંગના, દરેક રંગના 10 બ્લોક છે મેથેમેટિક્સના. એનાથી આપણે ગણિતની વિવિધ ક્રિયાઓ જોઈ શકીએ છીએ. આજે આપણે જોઈશું અવિભાજ્ય સંખ્યા. હવે તમે અહીં જોઈ શકો છો મારા હાથમાં આ 2 બ્લોક છે. એને તમે કોઈ પણ રીતે એકબીજા સાથે જોડી શકો છો. આગળથી, પાછળથી અને સાઈડ પરથી પણ તમે આ રીતે જોડી શકો છો. હવે કોઈ પણ સંખ્યા વિભાજ્ય છે કે અવિભાજ્ય છે એ કઈ રીતે નક્કી થાય? તો જો એ બધાને જોડી એવી રીતે જોડવામાં આવે કે જેનો આકાર લંબચોરસ અથવા ચોરસ બનતો હોય તો તે સંખ્યાને આપણે વિભાજ્ય કહી શકીએ છીએ. અને જો ચોરસ કે લંબચોરસ નહીં બને તો તેને અવિભાજ્ય કહી શકીએ છીએ. હવે તમે જોઈ શકો છો તો અહીંયા 2 બ્લોક છે. એને કોઈ પણ રીતે આપણે જોડીએ, આ રીતે જોડીએ તો પણ આટલો ભાગ જે છે એ બહાર રહે છે. મતલબ એ થાય છે કે એ સંખ્યા અવિભાજ્ય છે. એને તમે કોઈ પણ રીતે જોડો તો એક થોડો ભાગ એનો બહાર રહેવાનો જ છે જે સંપૂર્ણ લંબચોરસ નથી બનાવતો. એટલે એ સંખ્યાને આપણે અવિભાજ્ય કહીએ. હવે આપણે એક બીજો બ્લોક ઉમેરીએ 3. હવે 3ને તમે ગમે તે રીતે જોડો તો સીધો લંબચોરસ નથી. તો હવે એને આપણે આ રીતે જોડીએ તો પણ આ ભાગ બહાર રહે છે. એને બદલીને આ રીતે જોડીએ તો પણ આ ભાગ બહાર રહે છે. મતલબ એનો એ થાય છે કે 3 પણ એક અવિભાજ્ય સંખ્યા છે. હવે આપણે એક બીજી સંખ્યા લઈએ 4. હવે આ 4 છે. હવે તમે જોઈ શકો 4 બ્લોક છે. એને આપણે એ રીતે જોડીએ કે આ રીતે એક વૈકલ્પિક રીતે એવી રીતે જોડી દીધો છે કે આ સીધું સમઘન બન્યો છે. એનો કોઈ પણ ભાગ બહારની બાજુ નથી. મતલબ કે આ એક આકાર સંપૂર્ણ ચોરસ કે સમઘન બની ગયો છે, જેને આપણે કહી શકીએ છીએ કે 4 એ વિભાજ્ય સંખ્યા છે. હવે તે જ રીતે આપણે લઈએ 5. તો 5ને 5 એકી સંખ્યા છે એટલે એની 2 લાઈન કરવાનો તો કોઈ અર્થ નથી, પણ એક લાઈન કરવામાં આ થોડો ભાગ બહાર રહે છે. એનાથી સાબિત થાય છે કે 5 એ અવિભાજ્ય સંખ્યા છે. હવે તે જ રીતે આપણે લઈએ 6. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ 3 અને આ 3 6 છે. તો એને આ રીતે આપણે જોડી દઈશું કે જેથી એ સંપૂર્ણ રીતે જોડાઈ જાય છે અને પછી એક લંબચોરસ આકાર, લંબઘન જેવો બની જાય છે. એટલે કે લંબચોરસ આકાર બને છે. એટલે આપણે એને કહી શકીએ છીએ કે આ સંખ્યા ને ભાગી શકાય છે, એટલે કે આ વિભાજ્ય છે. તે જ રીતે આપણે આ 4 અને 3 7 લઈએ છીએ. એને કોઈ પણ રીતે જોડીએ તો એ અવિભાજ્ય સંખ્યા રહેશે. તે જ રીતે હવે આપણે 8 સંખ્યા લઈએ તો એને આ રીતે આપણે જોડી શકીએ છીએ. આ 4 અને આ 4 8 બની છે. એને અહીંયા આપણે જોડીએ તો એ આ રીતે એને જોડવાથી એક લંબચોરસ આકાર બની જાય છે, લંબઘન બની જાય છે. એટલે એને આપણે કહી શકીએ કે 8 વિભાજ્ય સંખ્યા છે. તે જ રીતે હવે આપણે જોઈએ 9. તો હવે આપણે 9 પાછા લઈશું. આ 3 6 અને આ 9. તો હવે એને આપણે એવી રીતે જોડીએ કે જેથી એક લંબચોરસનો આકાર બને છે. એ વિદ્યાર્થીઓને તમારે આપવાનું છે કે વિદ્યાર્થીઓ એની સૂઝ પ્રમાણે એને કોઈ પણ રીતે જોડવાનો એ પ્રયત્ન કરે અને વિદ્યાર્થી જાતે નક્કી કરશે કે એ સંખ્યા વિભાજ્ય છે કે અવિભાજ્ય છે. હવે તમે જોઈ શકો છો કે આ 3 3 6 ને આ 9 એને આપણે એ રીતે જોડ્યો કે આ આકાર ચોરસ બની ગયો છે, એટલે કે સમઘન સીધો લંબઘન બની ગયો છે અને કોઈ પણ બાજુ બહાર રહી નથી. એટલે એનાથી આપણે સાબિત કરી શકીએ છીએ 9 એ એક વિભાજ્ય સંખ્યા છે. તો આ રીતે આપણે 1 થી 100 સુધીમાં કોઈ પણ સંખ્યાને એ વિભાજ્ય છે કે અવિભાજ્ય સંખ્યા છે એ વિદ્યાર્થી આ રીતે પ્રેક્ટિકલ કરીને જાણી શકે છે. આ TLM ખૂબ જ ઉપયોગી છે. વિદ્યાર્થીઓને વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યાનો એકદમ કન્સેપ્ટ ક્લિયર કરવા માટે ખૂબ જ ઉપયોગી TLM છે. થેન્ક યુ.